સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપની ટિકિટને લઈને મોટા સમાચાર। સૌરાષ્ટ્ર ઝોનની બેઠકો માટે ચૂંટણી સમિતિની ચર્ચામાં ખેંચતાણ। ભાવનગર, અમરેલી, રાજકોટ અને જૂનાગઢ જિલ્લાની બેઠકોમાં ખેંચતાણ। જનરલ કેટેગરીની બેઠક પર અનામત વર્ગના ઉમેદવારને ટિકિટ આપવા મુદ્દે ગરમાગરમી। ભાજપની ચૂંટણી સમિતિની બેઠક દરમિયાન સ્થાનિક કક્ષાના મંતવ્યો જણાતા ગરમાગરમી થઈ। તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપની ટિકિટને લઈને આ મહત્વના સમાચાર મળી રહ્યા છે। સૌરાષ્ટ્ર ઝોનની બેઠકો માટે ચૂંટણી સમિતિની હાલ ચર્ચા ચાલી રહી છે, જેમાં ખેંચતાણ જોવા મળી। કારણ રહ્યું જનરલ કેટેગરીની બેઠક પર અનામત વર્ગના ઉમેદવારને ટિકિટ આપવાનું। ભાવનગર, અમરેલી, રાજકોટ અને જૂનાગઢ જિલ્લાની બેઠકોમાં ખેંચતાણ જોવા મળી। વધુ જાણકારી અમારા સંવાદદાતા કલ્પેશ રાવલ પાસેથી પ્રાપ્ત કરીશું। કલ્પેશ, જનરલ કેટેગરીની બેઠક ઉપર અનામત વર્ગના ઉમેદવારને ટિકિટ આપવાને લઈને ભાજપની ચૂંટણી સમિતિની બેઠકમાં ખેંચતાણ થઈ છે, વધુ વિગતો શું છે? ધ્વનિ, એનું કારણ એ છે કે થોડા દિવસ પહેલાં કેટલાક સામાજિક સંગઠનો કે જે બિન અનામત કક્ષાની કેટેગરીમાં આવતા હોય છે, એમના દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી રાજકીય પક્ષોને કે એસટી, એસસી અને ઓબીસી એની અનામત નક્કી છે અને ઓબીસીની અનામતમાં તો આ વખતે વધારો પણ કરવામાં આવેલો છે જે કોર્ટના ગાઈડલાઇન્સ પ્રમાણે। એટલે એક લાગણી એવી હતી કે હવે જે જનરલ બેઠકો છે એ બેઠકો ઉપર બિન અનામત કક્ષાના જ ઉમેદવારોની પસંદગી થવી જોઈએ। પરંતુ સ્થાનિક નેતાઓ માટે મુશ્કેલી એ છે કે ત્યાં કેટલાક વિસ્તારોમાં, કારણ કે પાટીદાર હોય કે ક્ષત્રિય હોય કે કોળી હોય, સૌરાષ્ટ્રમાં વિવિધ સમાજોનું પ્રભુત્વ છે અને આવા સંજોગોમાં જ્યાં બિન અનામત કક્ષાના સમાજ કરતાં પણ ભલે અનામત કક્ષામાં આવતા હોય પરંતુ એનું પ્રભુત્વ વધારે હોય, એની વસ્તી વધારે હોય, તો આવા સંજોગોમાં પાર્ટીએ કેટલાક નિર્ણયો લેવા પડતા હોય છે। હવે આ સંજોગોમાં જે માહિતી મળી છે એ પ્રમાણે જ્યારે સૌરાષ્ટ્ર ઝોનની બેઠકોની ચર્ચા ચાલતી હતી ત્યારે પ્રદેશ નિરીક્ષકો અને સ્થાનિક નેતાઓના સંદર્ભમાં જ્યારે આ વિષય પર વાત કરવામાં આવી ત્યારે ગરમાગરમીની સ્થિતિ સર્જાઈ તે પ્રકારની માહિતી છે। અને એનું મુખ્ય કારણ એ છે કે બિન અનામત કક્ષાની જે બેઠકો છે એમાં બિન અનામત કક્ષાના જ સમાજના જ ઉમેદવારોને તક આપવી જોઈએ એવી સામાજિક સંગઠનોની માગણી છે અને એના લીધે આ ગડમથલ સર્જાઈ છે। જી ધ્વનિ। કલ્પેશ, આભાર જાણકારી આપવા માટે। સમાચારોમાં આગળ વધીશું। સમાચાર રાજકોટથી પ્રાપ્ત થઈ રહ્યા છે। રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોને લઈને સમાચાર। રાજકોટ ભાજપ 30 કોર્પોરેટરને ફરી ટિકિટ ન આપે તેવી શક્યતા। સિનિયર અને વિવાદિત ચહેરાઓને રાજકોટમાં ટિકિટ ન મળવાની શક્યતા છે। સિનિયર નેતાઓના બદલે રાજકોટમાં સામાન્ય કાર્યકરને મળી શકે છે ટિકિટ। ચૂંટણી સમિતિની બેઠકમાં રાજકોટ ભાજપમાં જૂથવાદને પણ ધ્યાનમાં લેવામાં આવ્યું છે। ધારાસભ્ય હોવાના કારણે પૂર્વ મંત્રી ભાનુબેન બાબરિયાની ટિકિટ કપાશે। ધારાસભ્ય દર્શિતા શાહની પણ હવે કોર્પોરેશનની ટિકિટ નહીં મળે। ઉંમરના કારણે મનીષ રાડિયાની ટિકિટ પણ ન મળવાની શક્યતા। પતિ પર કૌભાંડના આરોપના કારણે વજીબેન ગોલતરની ટિકિટ કપાઈ શકે છે। વધુ જાણકારી અમારા સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા પાસેથી પ્રાપ્ત કરીશું। પરાક્રમ, રાજકોટ મહાનગરપાલિકામાં મોટા નેતાઓની ટિકિટ કપાય તેવી પૂરેપૂરી શક્યતા છે। કોના કોના નામોનો સમાવેશ થઈ શકે છે? ચોક્કસ જે અત્યાર સુધીમાં વિવાદમાં આવ્યા છે તેવા અનેક કોર્પોરેટરો છે, તેના નામ કપાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે। અંદાજિત 30 જેટલા જે કોર્પોરેટરો છે તેમને રિપીટ ન કરવામાં આવે તેવી પૂરી શક્યતાઓ છે। સાથે સાથે પૂર્વ મંત્રી ભાનુબેન બાબરિયા અને વર્તમાન ધારાસભ્ય દર્શિતાબેન શાહ છે તેમને પણ ટિકિટ ન મળે તેવી શક્યતાઓ છે। આ સિવાય 5 વર્ષ દરમિયાન જે વિવાદમાં આવેલા છે, જે નિષ્ક્રિય છે, કે જેમને કામો કર્યા નથી, લોકોની વચ્ચે રહ્યા નથી, આવા 30 જેટલા કોર્પોરેટરો, પૂર્વ કોર્પોરેટરો છે તેમના નામ કપાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે। સાથે સાથે જૂથવાદની અંદર અને કૌભાંડની અંદર અથવા તો કોઈ પણ રીતે જેમના પર આક્ષેપો થયા છે તેવા કોર્પોરેટરોના નામ કપાય તેવી શક્યતાઓ છે। બીજી એક મહત્વપૂર્ણ કાર્યકર્તાઓ માટે મહત્વપૂર્ણ અને સારા સમાચાર એ કહી શકાય કે જે અત્યાર સુધીમાં નામો ચર્ચામાં નથી, કે જેમને સેન્સ પ્રક્રિયા પણ એવા જે અમુક લોકોએ આપી નથી, તેવા સામાન્ય કાર્યકર્તાઓ છે કે જે પાયાનું કામ વર્ષોથી કરે છે, તેમની પણ પાર્ટી નોંધ લે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે। સાથે સાથે જે
સાવ સામાન્ય કાર્યકર્તાઓ છે તેમના પણ જે આ લિસ્ટની અંદર નામ આવે તેવી શક્યતાઓ છે. અંદાજિત 30 જેટલા મોટા માથાઓ કે જે અત્યાર સુધીમાં ચર્ચામાં છે, કે જેના કારણે પાર્ટીની જે ગુપ્ત વાતો મીડિયા સુધી પહોંચતી હોય છે, એવા અનેક જે ચહેરાઓ છે તે કપાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. સામે જૂથની અંદર બંને જૂથોના જે નામો કપાય તેવી પણ પૂરી શક્યતાઓ છે. ટિકિટ જે છે તે સામાન્ય કાર્યકર્તાઓને મળે. અંદાજિત 30 કરતાં વધારે નામો જે છે તેને રિપીટ કરવામાં, પૂર્વ કોર્પોરેટરો છે તેમને રિપીટ કરવામાં ન આવે તેવી શક્યતાઓ અત્યારે સેવાઈ રહી છે. જી પરાક્રમ, આભાર જાણકારી આપવા માટે. સમાચાર ભાવનગરથી પ્રાપ્ત થઈ રહ્યા છે. ઉમેદવારો પસંદગીની જે સમિતિ હોય તેમાંથી પૂર્વ મેયરની બાદબાકી કરવામાં આવી છે. પાર્લામેન્ટરી બોર્ડમાંથી બાદબાકી થતાં પૂર્વ મેયર ભરત બારડની નારાજગી જોવા મળી. મહત્વની બેઠકમાં આમંત્રણ ન મળતા રાજકીય વર્તુળોમાં અનેક ચર્ચા થઈ રહી છે. ભરત બારડનું કહેવું છે કે ટિકિટ વિતરણમાં અભિપ્રાય લેવો જોઈએ. મારો અભિપ્રાય ન લેવાના કારણે અવઢવ છે. કોર્પોરેટરે કેવા કામ કર્યા તેનો ખ્યાલ મેયરને જ હોય છે. વધુ જાણકારી અમારા સંવાદદાતા હિરેન રાજ્યગુરુ પાસેથી પ્રાપ્ત કરીશું. હિરેન, શું કારણ હોઈ શકે છે પૂર્વ મેયર ભરતભાઈને ઉમેદવારોની પસંદગીની સમિતિમાંથી દૂર રાખવા માટે? જો કારણ અનેક પ્રકારના હોઈ શકે. ક્યાં કારણોસર મેયરને નથી ભાવનગરના મેયરને હાજર રાખ્યા, પરંતુ એક વસ્તુ સ્પષ્ટ છે કે આ બાબતથી ભાવનગરના મેયર ભરત બારડ એ ઘણા જ નારાજ થયા છે અને ત્યાં સુધી તેમણે કહી દીધું છે કે કોર્પોરેટરે કેટલા કામ કર્યા છે, કેટલા કામ નથી કર્યા, એની સાચી માહિતી મેયર પાસે હોય છે. તો આ ચૂંટણી સમિતિની બેઠકમાં કોને રિપીટ કરવા કે કોની ટિકિટ કાપવી એનો મહત્ત્વનો નિર્ણય લેવાતો હોય છે અને એ નિર્ણયની અંદર મેયરનું મંતવ્ય અને મેયરની ભલામણ એ ઘણી જ મહત્ત્વની હોય છે. ત્યારે આ બેઠકમાં એને નથી. એમણે એમ પણ કીધું કે પોતે અવઢવમાં છે. અવઢવ કદાચ એ વાતનો હોય કે આ વખતે એને જ પાછી ટિકિટ મળવાની છે કે એની ટિકિટ કપાવવાની છે એ કારણ. જો કે ભારતીય જનતા પાર્ટી જેની ટિકિટ કાપવાની હોય છે એને પણ સાથે બેસાડીને એની સાથે પણ ચર્ચા કરતું હોય છે. આ કિસ્સો એ અલગ કિસ્સો છે. કયા કારણોસર નથી તેમને હાજર રખાયા એ પણ એક આશ્ચર્ય છે. જો કે આનાથી મેયર નારાજ થયા છે એ સ્પષ્ટ છે. આભાર હિરેન જાણકારી આપવા માટે. આપણી સાથે પૂર્વ મેયર ભરતભાઈ બારડ જોડાઈ ગયા છે. ભરતભાઈ, શું કારણ હોઈ શકે છે આપના મતે? કેમ તમને ઉમેદવાર પસંદગીની સમિતિમાંથી દૂર રાખવામાં આવ્યા? પહેલી વાત તો નારાજગી ન હોઈ શકે, કારણ કે હું સનિષ્ઠ કાર્યકર્તા છું, સિનિયર કાર્યકર્તા છું. ભારતીય જનતા પાર્ટીમાં જન્મથી જ મોટો થયો છું. માટે મારી પાર્ટીનો આદેશ જ મારો શિરોમાન્ય આદેશ હોય. પાર્ટીના વરિષ્ઠ લોકો કઈ નિયમ હોય મને ખ્યાલ નથી, પણ કદાચ ચૂંટણીની પ્રક્રિયામાં મેયરની હાજરી હોય એવું લગભગ હોય છે. પાર્લામેન્ટરી બોર્ડમાં મેયરની રાય લેવામાં આવે છે, મેયરનો અભિપ્રાય લેવામાં આવે છે. પણ કંઈક મિસ્ટેક થઈ હશે એવું લાગે છે, અથવા તો પાર્ટીનો આદેશ છે કે નહીં આવવાનું. ભરતભાઈ, પક્ષથી કોઈ મિસ્ટેક થઈ? કેમ કે જો આજે બધા નવા નિયમો છે તેના વિશે પણ આપની શું પ્રતિક્રિયા છે? 3 ટર્મથી વધુ જે ઉમેદવાર રહ્યા હોય તેમને આપવાની નહીં ટિકિટ. પહેલી વાત તો એવી ઉંમરનો ક્રાઇટેરિયા છે. હા, મેં 45 વર્ષ કસરત કરી ભારતીય જનતા પાર્ટીની સેવાનો લાભ લીધો છે અને પહેલી વાર 58 વર્ષે મને ટિકિટ મળી. અને આ ટિકિટ મળ્યા પછી પાર્ટીએ જે મને ભરોસા રાખીને ટિકિટ આપી એનું મેં અક્ષરશ પાલન કર્યું છે. અને મને માંગ્યા વગર માંગ્યા વગર મેયર પદ મળ્યું છે. અને ખૂબ સાદાઈથી, ખૂબ સફળતાપૂર્વક ભાવનગરના લોકોની વચ્ચે જઈને કામ કર્યું છે. મારા વિસ્તારમાં પ્રોપર મારો વિસ્તાર વોર્ડ મંડળ જેને કહેવાય એ 250 ફ્લેટ આવે છે. એ દરેક ફ્લેટ કામ પૂછ્યા છે, પ્રશ્ન પૂછ્યા છે સામેથી કે બોલો માતાઓ, બોલો બહેનો, બોલો ભાઈઓ, મારી જેવું કઈ કામકાજ. આવી રીતે મેં, અમારા પ્રભારી પણ જાણે છે, મારી પાર્ટી પણ જાણે.
તો ભરતભાઈ, આટલું જાણવા છતાં આપના વિશે, કેમ કે કોર્પોરેટર્સે કેવા કામ કર્યા એ તો મેયરને જ ખબર હોય, આપની હા, હાજરી હોય છે. છતાં આપને આ પસંદગી સમિતિમાંથી દૂર રાખવાનું કોઈ ખાસ ઇન્ટેન્શન હોઈ શકે? મારી પાર્ટી એટલી સદ્ધર અને એટલી સારી પાર્ટી છે, આનાથી કોઈ સારી પાર્ટી હોઈ શકે નહીં. આથી રાષ્ટ્રવાદી અને નાના માણસો માટેની પાર્ટી, આનો મને ગૌરવ છે. કંઈક મિસ્ટેક હશે અથવા કંઈક નિયમ હશે પાર્ટીના કે મને બોલાયો નથી, પણ મને તેનું સહેજ પણ દુઃખ નથી. આપની કોઈ નારાજગી નથી, આપને નથી બોલાવ્યા તો? નારાજગી નથી. કોઈ મેયરને પહેલી વાર ગેરહાજર રાખવામાં આવ્યા છે, પણ પાર્ટીનું કંઈક નક્કી હશે કે આ વખતે નહીં બોલાવવાના હોય. અચ્છા, બીજી બધી મહાનગરપાલિકાઓમાં તો લગભગ દરેક પૂર્વ મેયરની પસંદગી સમિતિમાં સમાવેશ અથવા તો તેમનો અભિપ્રાય લેવાય છે. આપનો અભિપ્રાય લેવાયો છે ખરો? ના, અભિપ્રાય નથી લેવામાં આવ્યો. અને મેં તો માંગણીમાં પણ એવું કીધું છે, મારા 63 વર્ષ થઈ ગયા છે, 62-63 વર્ષ, કે ભાઈ 2-4 એવા વરિષ્ઠો પણ હોવા જોઈએ કે જે નવા યુવાનોને માર્ગદર્શન આપી શકે. એ પાર્ટીને મેં સૂચન કર્યું છે. પાર્ટી એ મારું વ્યક્તિગત માનવું છે, પાર્ટીનું નહીં. આપે કોને આપની આ માંગ પહોંચાડી છે અને શું જવાબ તમને મળ્યો? કોઈક તો જવાબ મને મળ્યો હશે ને? સેન્સ લેવા આવ્યા ત્યારે જે લોકો આવ્યા હતા એમને મેં જાણ કરી છે અને વાત કરી છે. કારણ કે હું 1978-79 થી જનસંઘ, ત્યારે જનતા પાર્ટી હતી, મોરારજી દેસાઈની સરકાર હતી, ને ત્યારથી હું રાજકારણમાં પાર્ટીમાં જોડાયેલો છું. મને કદાચ કમળ દોરતા વાર લાગે, પણ દીપકનો દીવડો દોરતા વાર ન લાગે એવો હું કાર્યકર્તા છું. અને પાર્ટી માટે જ હું 52 નગર સેવકોની માટે ચૂંટણી જીતાડવા નીકળવાનો છું. આજ મારો ધ્યેય છે, આજ મારો સિદ્ધાંત છે. ઠીક છે. અને મને પાર્ટી આપેલા આજ મારા સંસ્કાર છે. ભરતભાઈ, ખૂબ ખૂબ આભાર એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે. મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે સૌરાષ્ટ્ર ઝોનમાં ટિકિટ વહેંચણીને લઈને. સવર્ણ સમાજને ટિકિટ માટે પરશુરામ સેના મેદાનમાં છે. સવર્ણ સમાજને મળવાપાત્ર બેઠક પર અન્ય સમાજને ટિકિટનો વિરોધ કરવામાં આવ્યો. પરશુરામ સેનાએ કહ્યું કે સૌરાષ્ટ્ર સવર્ણ સમાજને અન્યાય નહીં થવા દઈએ. બ્રહ્મ સમાજ ભરતભાઈ ઉજા સહિતના આગેવાનોની રાજકીય પક્ષોને ચીમકી. સ્થાનિક સ્વરાજ્યોની ચૂંટણી છે, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, મહાનગરપાલિકા અને નગરપાલિકા, એની અંદર સવર્ણ જાતિમાં આવતી સીટ, એની અંદર સવર્ણ સમાજને જ ટિકિટ આપવામાં આવે. હું બધા પક્ષને અહીંથી ચીમકી આપું છું કે જો સવર્ણ સમાજની જે ટિકિટ સવર્ણ સમાજને નહીં મળે તો જે પાર્ટી અન્ય સમાજને આપશે અને સામે પાર્ટી સવર્ણ સમાજને આપશે તો દરેક સવર્ણ સમાજે એવો નિર્ણય કરવો પડશે અને આ બધા પક્ષોને ચેતવણી આપવી પડશે કે આપણે સવર્ણ સમાજને જીતાડી અને એની આંખ ઉઘાડવી પડશે.